अब अल्लाह तानो खा खा कर ठंडी पड़ा कि नहीं पड़ती ठंडी पड़ा सांग भाई ठीक पड़ा ठंडी हवा पड़वा હેલો ગાઈસ માય ન્યૂ બ્લોગ અને બધાને ગુડ મોર્નિંગ મિત્રો અને મિત્રો આજે અમે જવાના છીએ ગામડે કે મારા ફ્રેન્ડના લગ્ન છે એટલે અને ત્યાં ગાડી બહુ જ એન્જોય કરશે ત્યાં ગાડી પબ્લિક બી બહુ હશે અને આજે પાર્ટી બી છે એટલે બસ હવે જીગો મને લેવા આવો હ બસ જીગો રસ્તામાં છે ને 5-10 મિનિટ લાગશે ને આવતા જો ગાઈસ બધા જીગો આવ્યો ગાડી લઈને આવ્યો અમારી અલ્ટો અને અમે જોડે જઈશું બધા અંગાત ગામડે તો બહુ જ મજા આવવાની છે આ જો અમારો આ જીગો અને અમારે ભાભી ડીંગો એ સફરજન ખા રહી સફરજન ખાય છે પછી અમે જઈશું ગામડે અમે અહીંયા મહેસાણા ઉભા રહ્યા છીએ અહીંયા ચા પાણી કરવા અને અમારે જીગો અને આમાં જુઓ ઢીંગલી ઓય શું ખાયા રહ્યું સેવા સેવા કે બોલતી જ નહીં થોડી ગભરાઈ જઈએ સેવા બસ અમે લોકો બસ અહીંથી જઈશું પાલનપુર બસ પાલનપુર પહોંચી ગયા અને પાલનપુર બહુ ટ્રાફિક છે અહીંયા જો અમે ટ્રાફિકમાં અહીંયા ઊભા છીએ એરમાં સર્કલ જોડે અને બસ હવે 15-20 મિનિટ લાગશે અમારા ઘરે પહોંચતા અને ઘરે આવતા બહુ એટલે ખુશીનો દિવસ છે કે આજે પાર્ટી છે એટલે બહુ નાચવાનું નહીં શીખ્યા રીતુ તો નાચવાનું હશે ઘરે પાર્ટીમાં નાચવાનું અત્યારે પાલનપુર બજારમાં ઊભા રહ્યા છે અહીંયા અમે જઈએ છીએ આ જો અમારું કીર્તિસમ છે આ રહ્યું અને અહીંયા ભેળ બનાવે એક નંબર જો આ પેલી બાજુ વર્ષો જૂનું પાતરસમ મહાદેવ છે પેલી બાજુ અને આ કેથરી ચોકડી છે સારી અને બસ અમે ભેળ ખાવા અહીંયા આવ્યા છીએ અને એક નંબર ભેળ બનાવે છે અહીંયા પાલનપુરની બહુ એટલે બહુ જ ફેમસ છે સારી ભેળ જો અમારા કાકા ભેળ બનાવશે અત્યારે જો ગાઈસ અમારી ભેળ આવી ગઈ એકદમ જોરદાર ભેળ બનાવી છે અમારી જુઓ જો જીગો ટેસ્ટ કરે હું ટેસ્ટ કરીને હું ટેસ્ટ કરું છું અત્યારે જોરદાર हम भाभी खाई जो हाँ दी तो बोलती જ નહીં ગાઈસ બસ અમે અહીંયા ભેળ ખાઈ નીકળી ગયા છીએ બસ હવે લોકો જઈએ છીએ અત્યારે અમારા ગામડે આ જો અમારો પાલનપુર છે અને બહુ જ મજા છે કે મજા ગામડે પ્રસંગ છે એટલે અમારું સામે પાલનપુર સિવિલ છે હાર્યું અને જે અમારે આ ઢેગલી જોમફળ ખાય જોમફળ આ જો અમારું સિવિલ પાલનપુર નવું બની ગયું મસ્ત ના પાલનપુરનું બજાર છે શું દીધું જો ગાઈસ અમારે મારા ભાઈ છે આવ્યો કિરણ અને એનું કાર વોશિંગનું અહીંયા ગેરેજ છે અહીંયા અમે લોકો બસ ગાડી દોરાવા આવી છે અમારી જગ્યાની જો ગાઈસ આપણે પહોંચી ગયા અહીંયા ગામડે અને અંધારું બી થઈ ગયું છે અહીંયા 6-7 વાગે છે અને જો આપણા ભાઈબંધો બધા અહીંયા ઊભા છે બધું મેનેજમેન્ટ કરે છે અત્યારે બધું જમણવાનું અને આપણું જો જમણવાનું અહીંયા રાખવાનું છે જુઓ આ છે ભાત છે પૂરી બની ગઈ પાપડ બી બની ગયા અને મગનો શીરો બનાવવાનો છે દાળ ને બધું બની ગયું છે અત્યારે આપણે જમવાનું ચાલુ થયું છે ટૂંક સમયમાં અને પાર્ટી અમારી પેલી બાજુ છે ત્યાં જોવા જઈશું આપણે જો ગાઈસ અમારે અહીંયા છાસ બનાવવાનું ચાલુ થઈ ગયું છે અહીંયા બ્લોગમાં તો હતો પેલા એ વિડીયોમાં તું દેખો નહીં છાસ બનાવ બધા અહીંયા આપણે વોલ ઉપર ઉતારે તો સર આયો જ નહીં તારો તો આયો મેં અલે આ શું તમારું તો જો સાસ નાખવાનું ચાલુ થઈ ગયું જુઓ સાસ બનાવશે અહીંયા વાઈટ કરી દે પણ એકદમ ઘૂઘરા જેવી સાસ બનાવવાની અહીંયા જોરદાર મસાલો વધારે નાખો એ તો પછી નો છે ચેક કરી સાસ તો પટાઈ ગયા જતી રે બેકેન જી કોણી રવડામ પડ્યું આ તો સાપડ પેલા બનાવાય જો ગાઈસ અહીંયા સા ટેસ્ટ થાય છે ઠંડી આમ છે બરાબર એક નંબર સાસ એકદમ ઠંડી ચીલ્ડ કેવી લાગે જાય ભાઈ સાસ કેવી લાગે જોરદાર જો આરે વાર ટેસ્ટિંગ ચાલુ છે સાસનું થોડું પાછું કરી બસ હવે ઢોકી ગાઈસ અત્યારે અમારે બસ ચાલુ થઈ ગયું ભોજન વાર એટલે અમારે જો બધા લોકો અહીંયા ફરે છે બધું જુઓ સામે આ ગાડી ભોજનવાર સેટઅપ ગોઠવે છે અહીંયા અને બધા લોકો લઈએ છે અહીંયા જમણવાર
જો અમારા આ ભાઈના લગન અમારા ભાઈના લગન આ ભાઈના જો ગાઈસ અમે જે છે અત્યારે પાર્ટીનું જે ડેકોરેશન થાય કરે અમે જે છે જોવા માટે અને જો અહીંયા મંડપ બતાવી ગયો બધું અમારા ભાઈ અહીંયા મળી ગયો તો ભાઈબંધ જો અહીંયા પાર્ટી કરવાની આજે બધું સેટઅપ ચાલુ જ છે અત્યારે જો બધા લોકો આવી ગયા છે અને બધું સેટઅપ કરે છે અહીંયા જો ગાઈસ મારો નાનો પાપુ જો પાપુ પાપુ આનામાં કાચે જો બેઠા અહીંયા આ જો આ લાવ તાનો ખાખા કરે આ રહ્યો આ જો અમારા દાદા એ બેઠા જો ભાઈ બોલીશ તું હા બોલ 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 ઠંડી પડે કે નહીં પડતી ઠંડી પડે છે ને ભાઈ ચે પડે ઠંડી હવે પડવાથી છે દૂધ આપીને ક્યારે આવી દૂધ આલી તો થોડી વાર થી આવે એવું 5 મિનિટ થઈ જય બાપ એ બાપુ આપો આમાં ગટુડીઓ ગાઈસ આપણે અત્યારે ઉઠ્યા છે અને બહુ જાતના એન્જોય કરે બહુ જ મજા આવી તમને અડધો બ્લોગમાં નહીં બતાવે કે હું સુઈ ગયો તો એટલા આ જો હા ભૈયા આજે દીદી દૂધ પીવા જવું અત્યારે બોલ જો અમાર મીત સિંગર હિમાંશુ પ્રજાપતિને ખૂબ સપોર્ટ કરજો હિમાંશુ પ્રજાપતિ મસ્ત ગાય છે મિત્ર એમાં શું થયું ખબર કાલે મેં સોંગ ગાઈ પણ મારો મેમરી ફૂલ થઈ ગઈ એટલે આપણે વિડીયો ઉતાર્યો જ નહીં હવે લોકો આપણે જઈશું હવે નહીં જઈને ફ્રેશ થવાનું હોય આમ પછી બહાર જવાનું હોય જો ગાઈસ અત્યારે હું દાદીના ઘરે આવ્યો છું અને જો અમારા પાપુ બાપુ અમે જો બાપુ રમે અહીંયા અને આમાં કાચને બધા લોકો અહીંયા બસ જો મારા કાચી જો કચરું કાઢે હોય આ જો અહીંયા કપડાં પહેરે ધ્યાન અંબા અહીંયા છે અને સામેના ઘરમાં પ્રસંગ ચાલુ જો ગાઈસ બસ હું નાસ્તો લેવા ગયો હતો અત્યારે અને જો અમે નાસ્તો લઈ આવ્યા છે પીઝા લાવ્યા છે અમારા પાલનપુરના પાલક પકોડા ફેમસ લાવ્યા છે એમ મચુરિયન રાઈસ બધું લાવ્યા છે અહીંયા કે મારા ભાઈનો બર્થડે છે એ આજે નાસ્તો કરશો ને બહુ જ એન્જોય કરવાની છે આજે કેમ આજે થોડું ફરવા બી બહાર જવાનું છે એટલે જો ગાઈસ બસ અમે અત્યારે ઉજાની પહોંચી ગયા છીએ અને આ ઉજાનું લોકેશન છે અને મેં ઉજાનીનો બ્લોગ બનાવ્યો હતો તો જોવાને ભૂલતા નહીં અને આ મારો બીજો બ્લોગ છે બસ અમે ફરશું એન્જોય કરશું અને જો ત્યાં ગાડી મારા ભાઈ અને ભાભી બંને આ છે અહીંયા ફોટાને પાડે છે જો એમનો વિડીયો બી અહીંયા શૂટ કરવાનો છે અમારે તો ગાઈસ અત્યારે બસ અમે બાલારામ પહોંચી ગયા છે અહીંયા અમારા શંકર ભગવાનનું મંદિર છે કે બસ દર્શન કરવા અમે આવ્યા છે જો હાર્યું બાલારામ મંદિર છે હાર્યું દર્શન કરશો જોવા રહ્યું બાલારામ મંદિર છે જોવા નદી છે બાલારામની અત્યારે ફૂલ નદી આવી છે અહીંયા જુઓ
આ બધા જુઓ આપણા વાંદર અહીંયા બેઠા છે બધા વાંદર. જો ગાઈસ બસ અમે અહીંયા નાસ્તો કરવા બેઠા છે. અહીંયા ચણાચોર મંગાવ્યું અને પાઇનેપલ અને આપણી ડીશ બને છે અહીંયા ફ્રૂટની. કેવું લાગ્યું આજે? મજા આવી છે. ગાઈસ બસ અમે મારા ફઈના ઘરે છીએ છે અત્યારે. અમારા ફઈના ઘરે આજે જઈએ છીએ કે મારી ઈચ્છા થઈ ગઈ લાવો ફઈના ઘેર જઈએ. અને જો રાહુલ તૈયાર થઈ ગયો, બાઈક અમારું જુઓ તૈયાર થઈ ગયો અત્યારે. બસ હવે જઈશું મારા ફઈના ઘરે. જો ગાઈસ પકી ગયા અમે મારા ફુવાના ઘરે અને અમે ફુવા છે અરે આ ફાઈ અમાર આ જો રાતડી જોયા ઘર સાફ કરે છે ઉપર ચડીને. જો અમે અત્યારે અહીંયા આપણું શું કહેવાય ફેટ પંપ બનાવ્યું છે હરી મસ્તન. આ ચિરાગ જો બેઠો અહીંયા. અમે લોકો અહીંયા આવ્યા છીએ અને બહુ જ એટલે બહુ જ આનંદ થયો અહીંયા આવવાનું. અને એમાં ફરી તબેલું જો સામે તબેલું છે, તબેલામાં જોવા જવાના છીએ. કાલે અત્યારે મારી ફઈ ભેંસ દોઈ રહી છે. અત્યારે અહીંયા ભેંસ દોવા જુઓ અત્યારે રાતના ભેંસ દોરાયા. અને જો ફઈને તબેલો છે આખો હાર્યો. અને એમાં ફઈના લોકોના ઘર છે હાર્યા. આપણે દોતા નહીં આવડતી પણ આપણે દોઈ નાખીએ એટલે દોતા આવડતી જ નહીં. આ તો ખોટી ભેંસ દાંત સુધી ઘા કરીશું તો જો ગેસ બસ રાતના 8 વાગ્યા છે અને અમારું બધા જમવાનું તૈયાર થઈ ગયું છે. અહીંયા ગામડામાં રાતના 8 વાગ્યા છે પબ્લિક અહીંયા સુઈ ગઈ છે. જો ગાઈસ મારી ફઈ અત્યારે ગોળ સમારે અહીંયા ગોળ જગાવવાની એટલે અને જો અહીંયા ઊભા જો આ ફુવા હવે હાથ ધોઈને આવી ગયા અત્યારે ખાવા માટે. તમને ગમે તેવું કામ થતું હતું એટલે આજે થોડું બસ જલ્દીમાં હતા એટલે અમારે બી તો લેટ થઈ ગયું અહીંયા. જો ગાઈસ આપણે બસ હવે નીકળી ગયા છે સર જમીને અહીંયા. અને ઠંડી બહુ જ પડે છે અહીંયા એટલે ઠંડી બહુ લાગે છે મને. હવે જઈશું હવે મારા ઘરે. ગાઈસ અહીંયા ત્યાં બેઠો છે અત્યારે અને ફરી થોડું શાકભાજી લેવા ગઈ છે અત્યારે ઘરમાં. દાદીને આપવાનું છે એટલે અને બાઇક રેડી થઈ ગયું આપણું. અહીંયા ઠંડી બહુ જ પડે છે અહીંયા. એવું લાગે છે સિમરા મળવાની આવી ગયા અને જો ફુવા આવ્યા એમાં ઠંડી લાગે. હા ઠંડી લાગે ભાઈ. એવું અમે ઠરી ગયા એકંદર. ગાઈસ અત્યારે બસ પ્રોગ્રામ ખતમ થઈ ગયો અને કાલ અમારે જોન લઈને જવાનું છે એટલે અને આ બ્લોગ આપણે આજે અહીંયા પૂરો કરીએ છીએ. મારી ચેનલ છે HP ઓફિશિયલ. લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.